નમસ્કાર, કેમ છો બધા? તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આ વિડીયો જે છે તે પૂરું જોવાનું ચૂકશો નહીં. આ વિડીયોમાં તમને ઘણી બધી ઉપયોગી માહિતી મળી રહેશે અને છેલ્લે તમને પરીક્ષાને લગતી થોડીક ટિપ્સ પણ હું આપવાની છું મિત્રો. તો મારી ચેનલને જે લોકોએ સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો, તે જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેશે અને જેમ બને એમ આ વિડીયોને શેર કરતા રહેજો મિત્રો. તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ એ પહેલા હું તમને એક માહિતી આપું છું કે મારી ચેનલમાં તમને છે જે પરીક્ષાને લગતી જે દરેક પરીક્ષા હોય છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતી તમામ માહિતી તમને હું પૂરી પાડવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશ મિત્રો. ટેટ ટાટની ભરતીના ન્યૂઝ છે, શિક્ષકોની ભરતીના ન્યૂઝ છે, જ્ઞાન સહાયક ભરતીના ન્યૂઝ છે, દરેક તમને ન્યૂઝ છે તમને મારી ચેનલમાં મળતા રહેશે ફ્રેન્ડ્સ. તો આ વિડીયો જે છે પૂરું જોવાનું ચૂકશો નહીં, ઘણા ઉપયોગી છે વિડીયો મિત્રો. તો ચાલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો આ વિડીયો જે છે તે આશ્રમ શાળામાં ભરતી માટેનો વિડીયો છે. તો મિત્રો 11 મહિનાના કરાર આધારિત જે ભરતી થાય છે આશ્રમ શાળામાં, તેનો વિડીયો છે મિત્રો. સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા આદિજાતિ વિકાસ કચેરી કમિશનર શ્રી, આદિજાતિ વિકાસ કચેરી સામાજિક ન્યાય મુજબ અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટે પ્રાથમિક નિવાસી શાળાઓ હોય છે મિત્રો. એમાં જ્ઞાન સહાયકની જરૂર છે પ્રાથમિક શાળા માટે અને જ્ઞાન સહાયક 11 મહિનાના કરાર આધારિત છે મિત્રો. અને ઓનલાઈન તમારે અરજી કરવાની રહેશે ફ્રેન્ડ્સ. તો જગ્યાનું નામ જોઈએ તો અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા આશ્રમ શાળાઓ છે. તેનું માસિક મહેનતાળું તમને 21,000 મળશે. વય મર્યાદા મિત્રો 40 વર્ષ સુધી છે. તમે જોઈ શકો છો આશ્રમ શાળામાં 11 મહિનાના કરાર આધારિત ભરતી છે. તમારે ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઇટ પણ આપેલી છે, તે છે આશ્રમ જ્ઞાન સહાયક .ss ગુજરાત .ઓર્ગેનાઇઝેશન વેબસાઇટ પર જઈને તમારે અરજી કરવાની રહેશે મિત્રો. ઉમેદવારે અરજી કરતા પહેલા છે ને તમારે બધી માહિતી પહેલા તો વાંચી લેવાની છે. પછી લાયકાત, વય મર્યાદા, નિમણૂકનો પ્રકાર બધું ટોટલી તમારે વાંચી લેવાનું છે. અને પછી તમારે જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા આ માહિતી જે છે સ્વીકારવામાં નથી આવવાની મિત્રો. એ ખાસ કરીને સમજી લેજો કે તમે ઓનલાઈન અરજી કરી હશે તો જ તમને તમારી માહિતી જે છે તે સ્વીકારવામાં આવશે મિત્રો. અને બાકી કઈ માહિતી ગણાશે નહીં. તો ઉમેદવારો જ્યારે પણ તમને બોલાવવામાં આવે ત્યારે તમારા જે ઓરિજિનલ પ્રમાણપત્ર છે એ તમારે લઈને જ જવાનું રહેશે મિત્રો. અને પ્રિન્ટની એક ઝેરોક્સ પણ સાથે લઈ જવાની અને આપણે જે અસલ પ્રમાણપત્રો હોય છે એ પણ સાથે રાખવાના છે મિત્રો. તમારો ફોટોગ્રાફ બધું તમારે સાથે રાખવાનું રહેશે. તો મિત્રો ઓનલાઈન અરજી કરવાની તારીખ જોઈએ તો 18/6 થી મિત્રો ચાલુ થાય છે. યાદ રાખજો 18/6/2025 થી ચાલુ થાય છે અને છેલ્લી તારીખ છે જે 25/6/2025 ના રોજ છે. તો મિત્રો જે પણ મિત્રોને અહીંયા જવું છે સામાજિક અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળામાં 11 માસના કરાર આધારિત મિત્રો, તે આમાં ભરી શકે છે. જ્ઞાન સહાયકની ભરતી આવી છે મિત્રો. અને છેલ્લે હું તમને એક્ઝામ માટેની ટિપ્સ દેવા જઈ રહ્યું છું. તો મિત્રો આ જોવાનું ચૂકતા નહીં. તો એક્ઝામની તૈયારી જે પણ મિત્રો કરી રહ્યા છે તો તેને તો પહેલા તો એક જ ટીપ આપશીશ કે તમે તમારું જે ટાઈમ ટેબલ છે એ મુજબ જ તમે ચાલો. જે રોજે રોજ તમે જે ટાઈમ નક્કી કર્યો છે વાંચવાનો એ જ પ્રમાણે તમે ચાલશો તો મિત્રો તમારા માટે ખૂબ જ સારું રહેશે મિત્રો. અને હું આગળ પણ આવી નવી ટિપ્સ આપતી રહીશ. તો પહેલા તો તમારે પહેલા ટાઈમ ટેબલ બનાવવાનું છે ફ્રેન્ડ્સ, કે વાંચવા માટેનું તમારે ટાઈમ ટેબલ કરવાનું છે. ટાઈમ ટેબલ બનાવી અને પછી હું કાલે તમને નવી ટિપ્સ આપીશ મિત્રો. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને જેમ બને એમ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ.